હે આ રોડની હેઠે હે આ ડ્રાઈવર બચારો જાય ગયો છે જો બધું છે કે આ મંદિર એક જ રાતોમાં ભૂતોએ બનાવેલું છે સાચું કે પછી કહાની હા લોકોનું માનવું એવું છે કે આ મંદિર ભૂતોએ બનાવ્યું છે કારણ કે જો શિલ્પકારોએ બનાવ્યું હોય તો આ મંદિરનું કામ પૂરું થઈ આ છે સાયલા પાસે આવેલું નવલખો મંદિર ગુડ મોર્નિંગ બધાને આજે આપણે જવાનું છે ભૂતિયા મંદિરે સેજક પર અને આજે અમારી યારે હે મયુરસિંહ એવું કહેવામાં એમ આવે છે કે હે ને બધા ભૂતોએ થઈને એક જ રાતમાં આખું મંદિર બનાવ્યું હતું આખી હકીકત આ મંદિરે જઈને તમને જણાવી બાકી જો અમે પહોંચી ગયા હતા ટીમ્બાની સલી છે અમારા જેવી વઢવારની સલી છે એવી ટીમ્બાની સલી છે આપણું બાઈક છે તો આપણે પહોંચી ગયા વડોદ હાઈવે માથે અને હાઈવે પહોંચીને જોયું હું પોતે ડ્રાઈવર હતો પેલા ખટારાનો એટલે આપણને થોડીક દયા તો આવે શું થયું છે ને શું નહીં અમારા મયુરસિંહ જો દાંત કાઢે હે પણ એ તો જેને થયું હોય એને ખબર આમ જો આ રોડ હે આ રોડ ની હેઠે હે આ ડ્રાઈવર બચારો જાય ગયો છે જો બધું પડ્યું હે કોઈ લેવા બેવા ન આવતા જો આ એનો ઈકો આવી ગયો હે આમ જો જનતા જતી જઈ છે ખટારાની તો એન્જિન બેન્જિન બધું ચોખ્ખું દેખાય છે જો હું ફોન કરું ફોન આવું ટ્રેન વાળાને રે આવી રીતે હંકાતી આવી છે મારી ગાડી જો બગાડી નાખી એ વ્યક્તિ હજી કાલે ચોડાઈ લાવ્યો જૂનામાંથી ડ્રાઈવર ને કોઈ પેલા ડ્રાઈવર ને કોઈ તું એ નવરી નો ભાગી ગયો બધું મૂકી ઓને નથી કરતો મને હા કેટલાનો લોસ આવે ખબર હે એ ડ્રાઈવર ને પૂછો પડી જાય છે અલે લગા કોક મારો હલે છે કા બાપ ગાડી તો અહીંયા આપણે સાયલા માર્કેટમાં આવી ગયા હતા સાયલા માર્કેટમાં છે ડીઝલની મંદી હવે તમે જો એક પંપમાં ખાલી ડીઝલ મળે છે તમે લાઈન જો અંદર એટલા ભેરા છે આમે એટલી લાઈન છે અને આમ છે બધી લાઈન જો તમે જેટલી છે જોતા રહો લાઈન જો ખાલી લાઈન આપડા પાસે આવી જાય સુંદર વાળા ભાઈબંધ ભાઈ કારણ કે આજે આપણે જઈએ છીએ સેજક પર નવલખા મંદિરે વૈદ્ય અમારા ભાઈ હતા આનો ભાઈ તો નથી પણ મેં કીધું આને મળતા જવી જો અહીંયા મેડિકલ કામ કરે છે સિમેન્ટ ઈટું ઘર બનાવે છે કોઈને લેવું હોય તો આવી જાય કોઈ આવતા નહીં હું હોન્ડા લઈને લઈ જઈશ તને નીતિ આવી તું આને ઠેકડો મારે ફોન લઈ લે હું હોન્ડા લઈને આવીશ હોન્ડા લઈને તાર આવું જ મને લેતો જજે પણ એની ઠેકડો મળતો બાપ આમ જો આ હે એક સમયની મારી ખાઈન એક સમયની અત્યારે તો નથી આપડી પાસે એક સમય આવી ખાઈન આપણે કરવાની છે 2 નંબર ના આવી નહીં હોય આખી ભરેલી છે પછી આવી થાય છે એક સમય કરશે જયારે 2040 માં અત્યારે તો આના ઓઇલ નાખવાનો યાદ નથી વેટ એન્ડ વોચ સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ વહી બાણ સમય બલવાન હોય હે માણા બલવાન નથી હોતો જેનો સમય આવશે ને એ બોલશે આ છે સાયલા પાસે આવેલું નવલખો મંદિર જ્યાં ઇતિહાસ અને લોકગાથા બંને મળે છે બહુ રહસ્યમય હાલો લોકોનું કેવું એવું છે કે આ મંદિર એક જ રાતોમાં ભૂતોએ બનાવેલું છે પણ ઇતિહાસ નું કેવું એવું છે કે 12મી સદીના સોલંકી વર્ષ દરમિયાન શિલ્પકારોએ આ મંદિર બનાવેલું છે સાચું કે ખોટું હા લોકોનું માનવું એવું છે કે આ મંદિર ભૂતોએ બનાવ્યું છે કારણ કે જો શિલ્પકારોએ બનાવ્યું હોય તો આ મંદિરનું કામ પૂરું થયું હોય પણ લોકોનું માનવું એવું છે કે આ મંદિર ભૂતોએ બનાવ્યું છે કારણ કે આ મંદિરનું કામ એક જ રાતમાં કામ ચાલતું હતું જેવી સવાર પડવામાં આવી એટલે કામ થઈ ગયું બંધ
જેના કારણે આ મંદિરનો ઉપરનો ઘુમ્મટ પણ અધૂરો રહ્યો છે. જોઈ શકો છો મંદિરનો ઘુમ્મટ પણ અધૂરો છે. લોકોનું કહેવામાં તો જે આવતું હોય એ આપણને આમ 90% તો સાચું જ લાગે કે શિલ્પકારોએ જો બનાવ્યું હોય તો મંદિરનું કામ પૂરું થયું હોય. જો શિલ્પકારોએ ન બનાવ્યું હોય તો પછી આ મંદિર બનાવ્યું કોણે? હવે આ સાચું છે કે ખોટું તમને ખબર હોય તો તો લોકોનું માનવું એવું છે આજે પણ આ થંભ નથી ગણાતા. જો તમે આ થંભ અને બહારના થંભ ગણી લો તો ટોટલ સરવાળો નથી આવતો. કારણ કે લોકોનું એવું કહેવું છે કે આ મંદિર રહસ્યમય છે, એટલે આના તમે થંભ ગણવા જાઓ તો આજે પણ સરવાળો નથી મળતો. એ એક મંદિરની ખાસિયત છે, લોકોનું એવું માનવું છે. અહીંયા તમે થંભ ગણો તો આ એકાદો થંભ ભૂલી જાઓ, અને જો અહીંના થંભ ને બહારના થંભ તમે બે થંભ ગણી લો તો ટોટલ સરવાળો નથી. હવે અમને જેટલી ખબર હતી, અમને જેટલું બહારથી જાણવા મળ્યું નેટવર્ક દ્વારા એટલું તમને કીધું. બાકી જો તમને સાચી ખોટી ખબર હોય તો કરો કોમેન્ટ, અને અમારાથી કઈ એવી મંદિરમાં ભૂલ થઈ હોય કે ભાઈ આ નહોતું ના હતું, આ નહોતું ના હતું, તો અમને જાજી ખબર નથી. કારણ કે અમને જેટલું બહારથી જાણવા મળ્યું એટલું જ અમે તમને કીધું છે. બાકી જાજી અમને ખબર હતી નહીં. હા, અમે એટલા બધા દોડાયા તો છીએ પણ આ મંદિરના કામમાં નહીં. કારણ કે અમને જેટલું બહારથી જાણવા મળ્યું, અમને લોકો જેટલું સ્થાનિક વાસીઓએ કીધું એટલું અમે તમને કીધું. ગયા હતા આપણે ઉદામડા ગામમાં. શું કહેવાય? ઉદામડા? હા, નહીં, બદામ છે.
બદામ શેક પીવા. બદામ શેક પીતા પીતા હવે થોડી ઘણી વાતો કરવી વ્લોગ વિશે, શું કરવાનું આગળ શું નહીં આગળ તમને જણાવી. બાકી હવે કઈ પ્લાન છે નહીં હવે ક્યાંય જવાનો. હવે સીધું ઘર દેખાય. હવે તો તડકો ફાડી નાખે એવો છે, બધું ફાડી નાખે જે સમજો હો ને ઈ જ તે. આપણે પહોંચી ગયા હતા ઘરે, કારણ કે પછી તો વાગી ગયા હતા 2 એટલે તડકો બહુ હતો. વિડીયો આપણે ત્યાં ઉતાર્યો નતો, સીધા ઘરે આવીને ખાઈ પીને સુઈ ગયા હતા. અત્યારે વાગ્યા 6. હવે તો ક્યાંય જવાનું નથી એટલે વિડીયો નો કરી એન્ડિંગ. હાલ અત્યારે મળી એક નવા વ્લોગમાં. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.